क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નવરાત્રી ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ અને શા માટે આપણે નવરાત્રીનો આ 9 દિવસનો તહેવાર ઉજવીએ છીએ? તો હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રી સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે, જે અનુસાર નવરાત્રીનો 9 દિવસ સુધી ઉજવાતો આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. જેમાં પ્રથમ માન્યતા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો, જેને ભગવાન બ્રહ્મા તરફથી વરદાન મળ્યું હતું કે પૃથ્વી પર રહેતા કોઈ પણ દેવ, દાનવ અથવા કોઈ પણ પ્રાણી તેને મારી નહીં શકે. વરદાન મળવાથી મહિષાસુરે સમગ્ર બ્રહ્માંડમાં તબાહી મચાવી દીધી અને પછી બ્રહ્માંડના ઉદ્ધાર અને મહિષાસુરના વિનાશ માટે માં દુર્ગા દેવીએ જન્મ લેવો પડ્યો. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિની 9મી તિથિ સુધી માં દુર્ગા દેવી અને રાક્ષસ મહિષાસુર વચ્ચે 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે એટલે કે અશ્વિન મહિનાના 10મા દિવસે માં દુર્ગા દેવીએ મહિષાસુરનો વધ કર્યો અને સમગ્ર સૃષ્ટિને રાક્ષસના ક્રોધથી મુક્ત કરાવી. મહિષાસુર રાક્ષસનો વધ કર્યા પછી માતા દુર્ગા દેવી મહિષાસુર મર્દિની નામથી ઓળખાયા અને શારદીય નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી 9મી તિથિ સુધી ઉજવવામાં આવ્યો. આ સિવાય એક અન્ય માન્યતા અનુસાર જે દિવસે માતા દુર્ગા દેવીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો તે જ દિવસે ભગવાન રામે ત્રેતા યુગમાં રાવણનો પણ વધ કર્યો હતો. ભગવાન રામે રાવણ સામે યુદ્ધ જીતવા માટે આદિશક્તિ માં દુર્ગા દેવીની પૂજા કરી હતી. શ્રી રામે સંપૂર્ણ 9 દિવસ સુધી રામેશ્વરમાં માતાજીની પૂજા કરી. દેવી માતા શ્રી રામની પૂજાથી પ્રસન્ન થયા અને તેમણે ભગવાન રામને રાવણ સાથે યુદ્ધ જીતવા માટે આશીર્વાદ આપ્યા. દેવી માતાનું વરદાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, જેમાં ભગવાન રામે રાવણનો વધ કર્યો. તે દિવસે અશ્વિન માસના શુક્લ પક્ષની 10મી તિથિ હતી. ભગવાન રામના વિજયના દિવસને દશેરાના તહેવાર તરીકે ઉજવવાનું શરૂ થયું, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે અંધકાર પર વિજય મેળવવાના 9 દિવસ પર આપણે પણ માની પૂજા અર્ચના કરીએ છીએ અને ભક્તિ ભાવપૂર્ણ ગરબે ઘૂમીએ છીએ.